નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 28મી ડિસેમ્બર અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો પારકાને પોતાના અને પોતાનાને પારકા બનાવનારી પાપાની પરીએ અમેરિકામાં જ ગુજરાતીઓ વિરુદ્ધ જે રોક્યું છે. નવાઈની વાત તો એ છે કે આ પણ એક ગુજરાતી પટેલ પરિવારની દીકરી છે. તેણે તમામ ભારતીયોને આંકી કાઢવાની માંગ કરતી પોસ્ટ કરી છે. તેનાથી ભારતીયોના મગજ ગયા છે અને સામી ફટકાર શું લગાવી છે તેના વિશે વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે ટેક્સાસમાં હવે ગુજરાતીઓના સ્ટોર સલામત ન હોય તે રીતે પછી એક સ્ટોરને નિશાને લેવામાં આવી રહ્યા છે અને આ ચોરીની ઘટનાનો લાઈવ વિડીયો જોઈશું. ઉપરાંત વાત કરીશું ગ્રીન કાર્ડ માટે ગુજરાતીઓ દ્વારા કરવામાં આવતી ચાલબાજી હવે અમેરિકન સરકારના ધ્યાને આવી ગઈ છે, જેથી નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે અને આ ચાલબાજી કરનારે શું કરવું જોઈએ તેની તમામ વિગતો જણાવીશું. તો આ તમામ સમાચારો ચાલો જોઈએ વિસ્તારથી. ઘરના જ ઘાતકી નીકળે તો તેને શું કહેવું? એક ગુજરાતી લોહી ધરાવતી યુવતી જ્યારે અમેરિકામાં બેસીને એવું કહે છે કે અમેરિકા ફક્ત અમેરિકનો માટે જ હોવું જોઈએ, ત્યારે આખા વિશ્વમાં ભૂકંપ આવી જાય તે સ્વાભાવિક છે. પણ શું આ દેશ પ્રેમ છે કે પછી ધરારદમ? આજે એક એવી જ પાપાકી પરીની વાત કરવી છે જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે અને જેની એપ્ટ પોસ્ટના કારણે હવે તેને જ દેશ નિકાલ કરવાની માંગ ઉઠી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રિયા પટેલ વિશે, જે અત્યારે અમેરિકામાં સૌથી મોટો વિવાદનો ચહેરો બની ગઈ છે. પ્રિયા પટેલ એક ભારતીય મૂળની અમેરિકન ઇન્ફ્લુએન્સર છે જે કેલિફોર્નિયામાં રહે છે અને ડોનાલ્ડ ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે કે માગા પોલિસીની કટ્ટર સમર્થક છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના 29,000થી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાને ગર્વથી અમેરિકન નેશનાલિસ્ટ તરીકે ઓળખાવે છે. વિવાદની શરૂઆત 23 ડિસેમ્બરથી થઈ, જ્યારે તેણે પોસ્ટ કરી કે મારે બસ એટલું જ જોઈએ છે કે અમેરિકા ફક્ત અમેરિકનો માટે હોય. શું આ માંગણી વધુ પડતી છે? આ એક વાક્યએ સોશિયલ મીડિયા પર તીવ્ર વિરોધ વાવરી લીધો છે, કારણ કે લોકો તેની હાઇપ્રોક્રેસી પર સવાલ ઉઠાવી રહ્યા છે. લોકો તેને પૂછી રહ્યા છે કે જો અમેરિકા ફક્ત અમેરિકનો માટે જ હોય તો તારું ત્યાં શું કામ છે? પ્રિયા પટેલ મૂળ ગુજરાતી છે, પરંતુ તેનો દાવો છે કે તે અમેરિકામાં જ જન્મી છે અને તેના પૂર્વજો 18મી સદીમાં ત્યાં સ્થાયી થયા હતા. તે પોતાને હાફ બ્રાઉન અને હાફ વ્હાઇટ ક્રિશ્ચિયન તરીકે વર્ણવે છે અને ગળામાં ક્રોસ પહેરી રાખે છે. તે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીની એટલી મોટી સમર્થક છે કે તે કાયદેસરના ઇમિગ્રેશનને પણ અમેરિકા માટે એક મોટી સમસ્યા માને છે. અત્યારે અમેરિકામાં ટ્રમ્પ સરકારે H-1B વિઝાની ફી $5,000થી વધારીને $1,00,000 કરી દીધી છે, જેના કારણે ભારતીય આઈટી વર્કર્સમાં ભારે ફફડાટ છે અને બરાબર આ જ સમયે પ્રિયા પટેલની આવી પોસ્ટ આવતા લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો છે. લોકો તેને સોશિયલ મીડિયા પર એન્કર બેબી કહીને ટ્રોલ કરી રહ્યા છે અને તેને ક્રિસમસ પછી ભારત પાછી મોકલી દેવાની સલાહ આપી રહ્યા છે. જેમ્સ બ્લન્ટન નામના એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે પ્રિયા તારી અટક પટેલ છે અને તારા જ માપદંડ પ્રમાણે તું પણ એક ઇમિગ્રન્ટ જ ગણાય. સફેદ અમેરિકનો પણ તેને કહી રહ્યા છે ભલે તું ગમે તેટલો ટ્રમ્પનો પ્રચાર કરે, પણ આ કટ્ટરપંથીઓ તને ક્યારેય પોતાના સમાન નહીં માને. પ્રિયા પટેલ ફોક્સ ન્યૂઝ પર પેનલિસ્ટ તરીકે પણ દેખાય છે અને તે ચાર્લી કર્કની મોટી સમર્થક છે, જે હંમેશા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક વલણ રાખવા માટે જાણીતા છે. પ્રિયાનું કહેવું છે કે ત્રીજા વિશ્વના દેશોમાંથી આવતા લોકો અમેરિકન સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે અને સ્લેવરી કે બાળ વિવાહ જેવી પ્રથાઓ લાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેના પિતા ક્યારેય ભારતમાં રહ્યા નથી, છતાં લોકો તેને તેના ભારતીય મૂળના કારણે નિશાન બનાવી રહ્યા છે. આખો વિવાદ એ વાત સાબિત કરે છે કે જ્યારે તમે તમારા જ લોકો વિરુદ્ધ ઝેર ઓકો છો ત્યારે અંતે તો તમે જ એકલા પડી જાઓ છો. પ્રિયા પટેલની આ વિવાદિત પોસ્ટને
અત્યાર સુધીમાં 5 લાખ જેટલા લોકોએ જોઈ છે અને હજારો લોકોએ તને ખરેખરી સંભળાવી છે. શું કોઈ ભારતીય મૂળની વ્યક્તિ પોતાના જ વારસાને નકારીને સાચી અમેરિકન બની શકે? કે પછી આ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો એક સસ્તો રસ્તો છે? પ્રિયા પટેલ અત્યારે અમેરિકામાં વસતા ભારતીયો માટે એક વિભાજનકારી વ્યક્તિત્વ બની ગઈ છે, જે પોતે સુરક્ષિત હોવાનો દાવો કરે છે, પણ તેની વાતોથી બીજા હજારો ભારતીયોની મુશ્કેલીઓ વધી રહી છે. તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને વિડીયોને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. નાતાલ એટલે કે ક્રિસમસની રાત્રે જ્યારે આખી દુનિયા ઉત્સવ મનાવી રહી હતી, ત્યારે અંધારાના ઓથાર નીચે કોઈ એવો ખતરનાક પ્લાન ઘડી રહ્યું હતું જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે. એક એવી રહસ્યમય ઘટના જેને ટેક્સાસ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે, જેનો સીસીટીવી ફૂટેજ જોયા બાદ લોકો સ્તબ્ધ બની ગયા છે. તમે પણ પહેલા આ સીસીટીવી જોઈ લો. આખરે કોણ હતા એ બે નકાબધારીઓ જેણે ભર બજારે મોતનો ખેલ ખેલ્યો? શું તેઓ પોતાના મનસૂબામાં કામયાબ થયા કે પછી કુદરતે તેમને પાઠ ભણાવ્યો? શું હતું આ રહસ્ય? એક ગુજરાતીના સ્ટોરમાં ફિલ્મી ડ્રામાથી ઓછી કાંઈ ઘટના સર્જાઈ નથી. ટેક્સાસના વ્હાઇટ સેટલમેન્ટ વિસ્તારમાં 24 ડિસેમ્બર 2025ની વહેલી સવારે લગભગ 3:45 વાગ્યે જ્યારે સન્નાટો છવાયેલો હતો, ત્યારે એક સનસનીખેજ લૂંટનો પ્લાન ઘડાયો હતો. એક 7-11 સ્ટોરના માલિક માટે આ ક્રિસમસ સૌથી મોટો ઝટકો આપી ગઈ. બે નકાબધારી ચોરોએ આખા સ્ટોરને તહસ-નહસ કરી નાખ્યો. આ ચોરો ડલાસથી ચોરાયેલી એક કાળી એસયુવી ગાડીમાં આવ્યા હતા, જે તેઓએ ઘટનાના માત્ર 1 કલાક પહેલા જ ચોરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે બે પુરુષો જેમણે કાળી હુડી, કાળા પેન્ટ, માસ્ક અને સૌથી અજીબ વાત એ છે નારંગી રંગના ગ્લોવ્સ પહેર્યા હતા. તેઓ સ્ટોર પાસે પહોંચ્યા. એક ચોરે સ્લેજ હેમરથી સ્ટોરના કાચ તોડી નાખ્યા અને અંદર ઘૂસી ગયો. જે રીતે તેઓ કામ કરી રહ્યા હતા તે જોતા એવું લાગે છે તેઓ વ્યાવસાયિક ગુનેગારો હતા. તેઓએ એટીએમને એક મજબૂત મેટલ કેબલથી બાંધ્યું અને કેબલનો બીજો છેડો ગાડી સાથે જોડી દીધો. જેવી એસયુવી ગાડી પૂરી તાકાતથી આગળ વધી કે તરત જ એટીએમ મશીન આખા સ્ટોરના માળખાને તોડીને બહાર ઘસડાઈ આવ્યું. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે સ્ટોરના કાચના દરવાજા, શેલ્ફ્સ, ચિપ્સ અને કેન્ડીના પેકેટ બધું જ વેરવિખેર થઈ ગયું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, કારણ કે એટીએમ બહાર તો આવ્યું, પણ કેબલ ઢીલી પડી જવાના કારણે તે રસ્તા પર જ ફસાઈ ગયું. ચોરોએ ફરીથી પ્રયત્ન કર્યો, પણ નસીબે સાથ ન આપ્યો અને એટીએમ મશીન ગેસ પંપ પાસે પાર્કિંગમાં જ અટકી ગયું. પોલીસની ગાડીઓનો અવાજ નજીક આવતો જોઈને આ ચોરો ગભરાઈ ગયા અને એટીએમ તેમજ ચોરાયેલી ગાડી બંને ત્યાં જ છોડીને ભાગી ગયા. નવાઈની વાત એ છે કે એટીએમમાંથી $1 ચોરાયો નથી, કારણ કે તેનું સેફ એકદમ સુરક્ષિત મળ્યું છે. સ્ટોરના માલિક ગુજરાતી છે. તેમના માટે આ બહુ મોટો આઘાત છે, કારણ કે તાજેતરમાં તેની સાથે આવું ત્રીજી વખત બન્યું છે. પોલીસને શંકા છે કે આ ટોળકી ડલાસ ફોર્ટ વર્થ વિસ્તારમાં સક્રિય છે અને છેલ્લા 2 અઠવાડિયામાં થયેલી અન્ય 2 એટીએમ ચોરીઓ પાછળ પણ આ જ લોકોનો હાથ હોઈ શકે છે. અત્યારે વ્હાઇટ સેટલમેન્ટ પોલીસ વિભાગ, ફોર્ટ વર્થ પોલીસ અને શેરીફ ઓફિસ સાથે મળીને તપાસ કરી રહી છે
અને ફોરેન્સિક નિષ્ણાતો ગાડીમાંથી આંગળીના નિશાન અને અન્ય પુરાવા એકત્રિત કરી રહ્યા છે. ડિટેક્ટિવ જિયોવાની રામિરેઝ આ કેસનું નેતૃત્વ કરી રહ્યા છે અને લોકો પાસેથી માહિતી મેળવી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની તો થઈ નથી, પણ સ્ટોરને લાખો ડોલરનું નુકસાન થયું છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી અને લાયસન્સ પ્લેટ રીડર્સની તપાસ કરી રહી છે, જેથી આ નકાબધારીઓ સુધી આસાનીથી પહોંચી શકાય. શું ગ્રીન કાર્ડ મેળવવાની લાલચમાં લોકો એટલા આંધળા થઈ ગયા છે કે તેઓ પવિત્ર ગણાતા સંબંધોને પણ બજારમાં વેચી રહ્યા છે? એક એવું ષડયંત્ર જેની પાછળ હજારો ગુજરાતીઓના નામ જોડાયેલા છે અને જેનો પર્દાફાશ થતાં જ અમેરિકન સરકાર પણ ચોંકી ઉઠી છે. આખરે એવું તે શું થયું કે રાતોરાત ઇમિગ્રેશનના કાયદા બદલવા પડ્યા અને સેંકડો લોકો પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે? શું આ કાયદો ખરેખર પીડિતો માટે છે કે પછી છેતરપિંડી કરનારાઓ માટેનું હથિયાર બની ગયું છે? જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે હવે શોર્ટકટ અપનાવનારાઓની ખેર નથી. ખાસ કરીને જે લોકો ફેક મેરેજ એટલે કે લગ્નનો ડોળ કરીને અમેરિકામાં સેટલ થવા માંગે છે, તેમના માટે 22 ડિસેમ્બર 2025થી નિયમો એકદમ કડક કરી દેવાયા છે. વાત જાણે એમ છે, વાવા એટલે કે વાયોલન્સ અગેન્સ્ટ વુમન એક્ટ. આવા કાયદાનો છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત દુરુપયોગ થયો છે. આ કાયદો મૂળભૂત રીતે એવા લોકો માટે હતો જેઓ પોતાના અમેરિકન જીવનસાથી દ્વારા હિંસાનો શિકાર બન્યા હોય અને તેમને પાર્ટનરની મંજૂરી વગર ગ્રીન કાર્ડ માટે સેલ્ફ પિટિશન કરવાની મંજૂરી આપતો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 2020થી 2024ની વચ્ચે આ પ્રકારની અરજીઓમાં 360%નો તોતિંગ વધારો થયો છે. અમેરિકી હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHSને શંકા છે આમાં મોટું ફ્રોડ ચાલી રહ્યું છે. ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજમાં આ વલણ વધ્યું છે, જ્યાં લોકો $10,000 થી $20,000 આપીને અમેરિકન નાગરિક સાથે કાગળ પર લગ્ન કરે છે અને પછી ખોટા ઘરેલું હિંસાનો કેસ ઊભો કરીને ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરે છે. આ બાબતે ગુજરાતી યુવાન આકાશ મકવાણાનો કેસ અત્યારે ચર્ચામાં છે. 29 વર્ષીય આકાશે J-1 વિઝા પર અમેરિકા આવ્યા પછી ત્યાં રોકાઈ જવા માટે ફેક મેરેજ કર્યા હતા અને વાવા હેઠળ અરજી કરી હતી. આ કામમાં તેને મદદ કરનાર તેના એમ્પ્લોયર્સ રાજેશ અને અવની પટેલે પણ પોતાનો ગુનો કબૂલી લીધો છે. USCISના નવા નિયમો મુજબ હવે માત્ર કહેવાથી કામ નહીં ચાલે, પણ મજબૂત પુરાવા જેવા કે ફોન રેકોર્ડ્સ, જોઈન્ટ બેંક સ્ટેટમેન્ટ્સ અને ફોટા રજૂ કરવા પડશે. જો તમે પોલીસ રિપોર્ટ કે મેડિકલ રેકોર્ડ્સ નહીં આપો તો તમારી અરજી રદ થઈ શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે ઇમિગ્રેશનના તમામ ચિંડાઓ બંધ કરી રહ્યું છે અને આ નવા નિયમો જૂના પેન્ડિંગ કેસો પર પણ લાગુ થશે. આનાથી એવા હજારો ભારતીયો મુશ્કેલીમાં મુકાશે જેમણે ગ્રીન કાર્ડ મેળવવા માટે ખોટા રસ્તા અપનાવ્યા છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું છે કે આ કડકાઈને કારણે ખરેખર જેઓ હિંસાનો ભોગ બન્યા છે તેમને પણ પુરાવા એકઠા કરવામાં તકલીફ પડશે. પરંતુ બીજી તરફ સરકારનું કહેવું છે કે આ રેમ્પટન ફ્રોડ એટલે કે બેફામ છેતરપિંડી અટકાવવી જરૂરી છે. જો કોઈ આ ફ્રોડમાં પકડાય તો તેને 5 થી 10 વર્ષની જેલ અને હંમેશા માટે દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની સજા થઈ શકે છે. જો આપણા ગુજરાતીઓએ આવું કર્યું હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.